આજરોજ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેટ કંપનીમાં સવારના 6 વાગ્યાના અરસામાં એક બ્લાસ્ટ થયો હતો, જેમાં મોટા સાંજાના દિલીપભાઈ વસાવા, જેની ઉંમર 45 વર્ષ છે, તેઓ મૃત્યુ પામ્યા હતા. કંપની મેનેજમેન્ટ સાથે સામાજિક આગેવાનોની ભારે સહેમત બાદ 91 લાખ જેવું વળતર પીડિત પરિવારને આપવાની બાંયધરી આપી છે. મિતેશભાઈ ઠાકોરભાઈ પઢિયાર, સામાજિક કાર્યકર્તા, ઝઘડિયા, ભરૂચ. રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા. દીવ મિરર ન્યૂઝ, રિપોર્ટર મુનાફ શેખ. હા સાહેબ, આજે જીઆઈડીસી ઝઘડિયામાં શું બનાવ બન્યો? ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપની ખાતે આજરોજ એક અનબનાવ બન્યો હતો, જેની અંદર મોટા સાંજાના દિનેશભાઈ વસાવા, જેઓની ઉંમર 45 વર્ષ છે, તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કંપની દ્વારા બાહેધરી આપવામાં આવી છે કે તેઓને એપ્રોક્સિમેટ 92 લાખની આસપાસ જેવું વળતર ચૂકવવામાં આવશે. તેઓના 2 દીકરી અને 1 દીકરા હતા, જેમાંથી એક દીકરીના લગ્ન થઈ ગયા છે અને એક દીકરીના લગ્ન બાકી છે. એક બાળક છે, એક છોકરો છે, જેનું ભણવાનું પતી ગયું છે ને એની નોકરી બાકી છે. તો આ તમામ જે જવાબદારીઓ છે એ જવાબદારી કંપનીએ ઉઠાવી છે અને આવા બનાવો બીજી વાર ના બને એના માટે અમે પરિવાર સહ જિલ્લા કલેક્ટરને પ્રાર્થના કરીએ છીએ કે જિલ્લા કલેક્ટર સાહેબ કોઈ એવું સર્ક્યુલર બહાર પાડે કે આવા જે પ્રશ્નો અવારનવાર જીઆઈડીસીઓની અંદર બને છે જિલ્લાની, તો તેમાં આપણે જોતા આવ્યા છે કે પરિવારના અને કંપનીની સામે સંઘર્ષ જ થતા હોય છે. ત્યારબાદ ઘણા સંઘર્ષે ઘણા મૈથા પછી કંપની દ્વારા વળતરોની વાર્તાઓ કરવામાં આવતી હોય, પણ આવા સમયે પ્રાથમિકતા રાખી કંપનીને એક સર્ક્યુલર બહાર પાડે જિલ્લા કલેક્ટર સાહેબ કે અમુક કલાકોમાં આ જે ઘટનાઓ બને છે તો તેઓના પરિવારને એક આપણે કહી શકીએ ને સેટિસ્ફેક્શન જેવી રકમ અને વળતર ચૂકવવામાં આવે. પણ હાલમાં તો કંપનીના જે મેનેજમેન્ટવાળા છે તે લોકોએ ખૂબ સારું વળતર એવું ઘર પરિવારજનોને આપ્યું છે. વળતરથી આપણે પરિવારના સદસ્યોને તો પાછા નહીં લાવી શકીએ, પણ કંઈક ને કંઈક જગ્યાએ તેઓના પરિવારને મોટી મદદ મળી રહેશે એવું અમારું માનવું છે. અને તમામ સામાજિક આગેવાનો આજે આ જગ્યાએ આવીને ઊભા રહ્યા એ બદલ અમે પરિવાર સહ ગ્રામજનો સહ એ લોકોનો આભાર છે. સર, આપનું નામ? મિતેશભાઈ પઢિયાર, સામાજિક કાર્યકર.